સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો। ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો। ગુનાહિત પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર તેમજ રાજ્યની પોલીસ અનેક પ્રકારના કાર્ય કરી રહી છે, ત્યારે શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક તપાસણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે. જી ઝાલા તેમજ સુલતાનપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરી તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ, તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના 26 ગામના સરપંચો તથા આગેવાનોનો લોક દરબાર તથા પોલીસ દરબાર યોજવામાં આવેલ હતો। બહોળી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગામ લોકોને થતી સમસ્યાઓ સાંભળવામાં આવેલ અને તેનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપેલ। આ કાર્યક્રમ બાદ સુલતાનપુર પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો। ઉપસ્થિત ગ્રામ લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે જરૂરી માહિતીગાર કરવામાં આવેલ હતા, તેમજ મહિલા સુરક્ષા બાળમજૂરી બાબતે જરૂરી સમજ કરેલ હતી, તેમજ પરપ્રાંતીય માણસો મજૂરી આવે ત્યારે તેના રેકોર્ડ રાખવા બાબતે જરૂરી સૂચનાઓ આપેલ હતી તથા સુલતાનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સારી કામગીરી બદલ શ્રી હિમકરસિંહ સાહેબ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા। આવેલા તમામ ગામના સરપંચ આગેવાનોનું સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર।